હેલો અને ગુડ મોર્નિંગ બધા મિત્રોને. આપણે આવી ગયા છે સવારમાં બોર તળાવ. સામેની સાઈડ છે શંકર ભગવાનનું મંદિર. સરસ મજાના ભજન ચાલી રહ્યા છે. સવારના વાગી ગયા છે 6:30. આ છે બોર તળાવનો નજારો. સાંજની તરફ સનરાઈઝ થઈ રહ્યો છે અને સરસ મજાના પક્ષીઓના અવાજ સાથે નજારો જોરદાર લાગે છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. આ છે બોર તળાવનો દરવાજો. સામે તરફ પડી છે બોટ જે સાચીનથી સિમેન્ટની બનાવેલી છે. ને આ છે બોર તળાવની પાળી. ને હવે પાછા આપણે જઈશું ઉપર ને આપણે રનિંગ કરીશું કન્ટિન્યુ. હવે જઈશું આપણે પાછા રિટર્ન. આપણે ઘરે નથી જવાનું હોય તો સીધા જઈશું આપણે વિક્ટોરિયા પાર્કમાં. વિક્ટોરિયા પાર્ક અહીંથી આગળ નથી, મોસ્ટ ઓફલી 1 કિલોમીટર જેટલો ડિસ્ટન્સ છે, તો આપણે ચાલીને પહોંચી જઈશું. તો આપણે અહીંયાથી સીધા વિક્ટોરિયા પાર્ક આપણે પહોંચી ગયા છીએ. વિક્ટોરિયા પાર્ક આ છે વિક્ટોરિયા પાર્કનો જળ સર્કલવાળો ગેટ. અત્યારે આપણે આવી ગયા છીએ વિક્ટોરિયા પાર્કની અંદર. આ છે વિક્ટોરિયા પાર્કની અંદરનો નજારો. ને આ જો તમે ચાળવા સરસ મજાના લાઈનમાં ઉભેલા છે. આ છે અંદરનું તળાવ. ને તમારે આખો વિક્ટોરિયા પાર્કનો સેપરેટ વિડીયો જોવો હોય તો આની પહેલાં મેં અપલોડ કરેલો છે, તે જોઈ શકો છો. સવારમાં ઘણા બધા મોર તમને રસ્તા ઉપર હાટા મારતા પણ જોવા મળી જશે. આ છે વિક્ટોરિયા પાર્કની અંદરની નર્સરી, જ્યાં ઘણી બધી રેર સ્પીસીસના ઝાડવાનું એવું આવેલું છે. અંદર જવા માટે પરમિશન લેવી પડે છે, નહીંતર તમને અંદરથી બતાવે. જો તમારે અંદરથી જોવાની ઈચ્છા હોય તો કોમેન્ટ કરજો, આપણે પરમિશન લઈને અંદર જઈશું ને આનો અલગથી એક આખો સેપરેટ વિડીયો બનાવશું. આપણે આવી ગયા છીએ વિક્ટોરિયા પાર્કના બીજા મેન ગેટે. તો આપણે જઈશું અહીંથી બહાર. સિગરેટ ને ચોકલેટ લઈ લીધી છે, તો સિગરેટ પીતા પીતા શું કરે ને આ બ્લોગને કરીશું અહીંયા જ પૂરું. ને મળીએ બીજા બ્લોગમાં.